जय माताजी मित्रों, स्वागत है तमाરું આપણી યુટ્યુબ ચેનલ ડિજિટલ હાર્દિકમાં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે વધુ એક નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર ચાલુ કરવામાં આવી છે કે જે યોજના હેઠળ ખેડૂતોને બિયારણ, દવા તેમજ ખાતર ખરીદવા પર સબસિડી આપવામાં આવે છે। તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કે આ યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે, ફોર્મ ભરવા માટે કયા કયા કાગળિયા જોઈશે અને ફોર્મ કઈ રીતે ભરવાનું, આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। અને ખેડૂત ભાઈઓ, અત્યારે આ ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે, તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, તમારા બધા વોટ્સએપ ગ્રુપમાં મોકલજો કે જેથી કોઈ ખેડૂત સુધી આ વિડીયો પહોંચે અને એ આ લાભ લઈ શકે। તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। મિત્રો, યોજનાનું નામ છે નિદર્શન ઘટક સહાય યોજના। આ યોજનાનો હેતુ ખેડૂતોને તેલીબિયા, કઠોળ અને પાકના વાવેતર માટે બિયારણ, ખાતર તેમજ દવામાં સહાય મળે તે હેતુથી ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ નિદર્શન ઘટક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। હવે મિત્રો, કે આ યોજનાની પાત્રતા કે આ યોજનામાં કયા ખેડૂતો લાભ લઈ શકે છે, તો મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના કોઈપણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। એટલે કે તમે કોઈ પણ જાતિમાં આવતા હોય તમે આ લાભ લઈ શકો છો। નાના મોટા બધા ખેડૂત આ લાભ લઈ શકે છે। અને મિત્રો, યોજના અંતર્ગત તેલીબિયા અને કઠોળના પાક માટે આ સહાય આપવામાં આવે છે, જેમાં સોયાબીન, મકાઈ, મગફળી, દિવેલા, રાગી, કપાસ, તલ, તુવેર, ડાંગર, મગ, જુવાર, અડદ, બાજરી, તો આ બધા પાકો માટે બિયારણ, ખાતર અને દવાની કીટ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ દર વર્ષે લઈ શકો છો અને વધુમાં વધુ એક ખાતા દીઠ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। હવે જોઈએ કે આ યોજનામાં ફોર્મ કેવી રીતના ભરવાનું હોય છે। તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમે તમારી ગ્રામ પંચાયતમાં જઈ આ ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો, અથવા તમે તમારી જાતે પણ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો જાતે ફોર્મ ભરવું હોય તો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર આવી જવાનું છે, જેમાં તમારે ખેતીવાડી યોજનામાં જવાનું છે, જેમાં ઘટકની અંદર નિદર્શન લખેલું દેખાશે। જો તમે આ વેબસાઇટ ઉપર નોંધણી કરી હોય તો અરજી કરો તે બટન પર ક્લિક કરી આ યોજનામાં તમે જાતે ફોર્મ ભરી શકો છો। અને એના વિશે મેં વિડીયો પણ બનાવેલો જ છે, જે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને મિત્રો, આ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1/7/2025 છે। હવે મિત્રો, એ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે એ જોઈએ। તો એમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, જો ખેડૂત SC અને ST જાતિમાં આવતો હોય તો 7, 12 અને 8 અને બેંકની પાસબુક, તો આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। તો ફોર્મ ભરાઈ જાય પછી તમારે રાહ જોવાની છે। તમારી અરજી મંજૂર થઈ જાય પછી તમને તમારા તાલુકામાં ખેતીવાડી વિભાગની કચેરી હોય ત્યાં બોલાવશે, તો ત્યાં જવાનું છે અને સાથે જે ફોર્મ ભર્યું એની પ્રિન્ટ કાઢી જે આગળ ડોક્યુમેન્ટ્સ કીધા એ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના છે। તો એ સરકારી અધિકારીઓ તમને જાણ કરશે કે આ જગ્યાએથી આ વસ્તુ ખરીદવાની છે, ત્યાર પછી તમને સહાય પણ આપવામાં આવશે। તો મિત્રો, આ રીતે તમે આ ખાતર, બિયારણ ને દવા માટે આ સહાય લઈ શકો છો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો, તમારા વોટ્સએપ ગ્રુપમાં મોકલજો।